સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે, જ્યાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ બંનેના લગ્ન નોંધણીને લઈ જોરદાર વિરોધ થયો હતો, ભારે વિવાદ થયો હતો. કલેક્ટર કચેરીના સેવા સદન 1 ખાતે ભારે વિવાદ થયો, જ્યાં લગ્ન નોંધણી રદ કરાવવા યુવતીના પરિવારજનો દબાણ કરતા હોવાના આરોપ વચ્ચે યુવકે પોલીસની મદદ માંગી. જોકે પોલીસની ગાડીમાં બંનેને કમલબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા, ત્યારે રસ્તામાં ગાડી રોકી યુવતીને બળજબરીથી ઉતારી જવાનો પણ પ્રયાસ થયો હતો. આ બાબતે પોલીસની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ વકીલ અકબર સેલોદ સહિત 8 લોકો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરાઈ છે. જ્યારે યુવતીએ યુવક સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા હાલ તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112 માં કોલ કરેલો હતો કે એમના જેમની જોડે લગ્ન થવાના છે, ફાતિમાબેન કરીને. એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના. અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવાર વાળા છે એ એમને પણ ધાક ધમકી આપી રહ્યા છે. 112 ને કોલ પોતા ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન હાલ લઈ ચલો. એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાક ધમકી મારામારી કરી, અરજદાર જોડે પણ ધાક ધમકી ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે.